તો પંચમહાલમાં શહેરા તાલુકાના બામરોલી ગામે વૃદ્ધના અકસ્માતે મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો છે। તે તપાસમાં 3 આરોપીઓએ ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના બામરોલી ગામે રહેતા ઈસમ પોતાના ઘરેથી સાંજના સમયે ખેતરમાં પાણી મૂકવા ગયા હતા। ત્યારે પરત ફરતી વખતે અકસ્માતમાં મોત થઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ મામલે શહેરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ત્યારે વધુમાં જે રીતે માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો હતા તેને લઈને પરિવારજનો પણ કંઈક અજુગતું થયાની શંકા સેવી રહ્યા હતા। ત્યારે મૃતકનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। ત્યારે જમણા ભાગે ઈજા પહોંચાડી તેમને હત્યા કરી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી। ત્યારે આ મામલે શહેરા પોલીસ મથકના પીઆઈ અંકુર ચૌધરી અને સ્ટાફ સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જેમાં એક આરોપી સગીર વયનો છે। ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તમે જે 7 વાગે અલગ પડ્યા ને એટલે મને મારવામાં કે તું પેલું દૂધ કાઢ લે, એટલે હું તબેલે જતો આવું અને ખેતરમાં જે પાણી મૂકવાનું છે એની ભલામણ કરતો આવું। હવે 7 વાગ્યા પછી મારા ઘરે નીકળ્યા, 7 ની આજુબાજુમાં આયા ઘરેથી ચા પીને ગયા એના તબેલેથી ત્યાં બેઠા હતા ને મેં 8:30 ફોન કર્યો તો મને કહે તું બસ હું હવે નીકળું છું અહીંયાથી, તું મારા ઘરે આવી ડેરીમાં દૂધ ભરી। એટલે 9 ની આજુબાજુમાં મેં અહીંયા આવ્યા એમના ઘરે આવીને અમે બેઠા ને 5-10 મિનિટની અંદર ફોન આવ્યા એમના છોકરા ઉપર કે અહીં પડી ગયા છે નાળા ઉપર, એટલે તમે આવો। એટલે મારી ગાડી અહીંયા પડેલી હતી, અમે ગાડીમાં બેસીને ત્યાં ગયા જગ્યા નાળા ઉપર, તો ત્યાં લોહી લવણી હાલતમાં પડેલા હતા। પછી ત્યાં જોયું અમે તે ખલાસ થઈ ગયા હતા। પછી અમે તાલુકા પ્રમુખને ફોન કર્યો, એમણે પીઆઈ સાહેબને વાત કરીને પોલીસની ગાડી મોકલી દીધી તાત્કાલિક। પોલીસ આયા પછી તપાસ કરીને લઈ ગયા હતા પીએમમાં, સરકારી હોસ્પિટલમાં પીએમ માટે। પોલીસ સ્ટેશનની અંદર 16/3/25 રોજ સામંતભાઈ પૂનમભાઈ ચારણ ના હોય, રહેવાસી બામરોલી ના હોય, તેમના પિતા પૂનાભાઈ છે કાનાભાઈ ચારણની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી। આ ગુનો રજીસ્ટર કરી એ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર A.B. ચૌધરી સાહેબના સંભાળેલી। આ ગુનો પ્રથમ અનડિટેક હોય અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી અસારી સાહેબ તેમજ પંચમહાલ એસપી શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ સૂચના આપેલ। એ અનુસંધાને આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ નાઓએ સંભાળેલી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા। ટેકનિકલ સોર્સ તેમજ સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ જે ગુનો રજીસ્ટર થયેલો હતો એ ગુનાની હકીકત એવી છે કે આ ગુનામાં સંડોવાયેલ મહેન્દ્ર પરમાર, જેને લગ્ન આ મરણ જનાર પૂનાભાઈ થવા દેતા ન હોય એની રીસ રાખી પોતાના મિત્રોની મદદથી લોખંડનો સળિયો માથામાં મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી આ પૂનાભાઈનું મૃત્યુ નિપજાવેલું છે અને આ ગુનો પોલીસે ડિટેક્ટ કરેલ છે, આરોપીને અટક કરવામાં આવેલ છે।